એ દોસ્તો, મારું નામ દીક્ષિત સખ્યા છે. હું સુરત થી બિલોંગ કરું છું. આજનો ટોપિક છે કે મોબાઈલ થી તમે પૈસા કમાઈ શકો છો, કમાઈ શકાય તેની પર મારે વાત કરવાની છે. જો મિત્રો આપણે જે મોબાઈલ નો યુઝ કરીએ છીએ તે આપણે માત્ર રીલ જોવા માટે યુઝ કરીએ છીએ કે ઇન્કમ માટે કે પૈસા કમાવા માટે યુઝ કરીએ છીએ તે આપણે જોવાનું છે. તો મિત્રો આપણે વાત કરીએ. આજે માર્કેટમાં 90% લોકો હોય છે એ માત્ર તમારા ટાઈમનો વેસ્ટ કરતા હોય છે, ઇન્કમ મોબાઈલથી કરતા નહીં હોય છે અને માત્ર ટાઈમનો વેસ્ટ કરતા હોય છે. તેની જગ્યાએ 10% લોકો એવા છે મિત્રો માર્કેટમાં જે લોકો મોબાઈલનો સહી ઉપયોગ કરે છે અને એનો ઇન્કમ જનરેટ કરવા માટે પણ ઉપયોગ કરવા માટે પણ પૈસા કરતા હોય છે. તો મિત્રો આપણે વાત કરીએ કે પૈસા તો કમાઈ રહીએ છે, મોબાઈલથી લોકો પૈસા કમાઈ રહી છે, તે કયા કયા સેક્ટરથી કમાય છે અને કયોનો પિન પોઈન્ટ હોય છે તે ટોપિક ઉપર આપણે વાત કરવાની છે. તો મિત્રો આપણે વાત કરીએ કે સ્કિલ બેઝ ઇન્કમ એમાં શું આવે છે. જો મિત્રો તમને જો આવડતું વિડીયો એડિટિંગ કરતા આવડતું હોય છે, વિડીયો બનાવતા આવડતું હોય છે, ડિઝાઇન આવડતી હોય છે, આ બધી વસ્તુ જો તમને આવડતી હોય ને તો તમે માર્કેટમાં તમે કોઈ શીખવાડી શકો છો અને તેના દ્વારા તમને લોકો ઇન્કમ આપતા હોય છે. જો તમને કઈ વસ્તુ આવડે છે તો તમે તેને નોલેજને તમે શેર કરો અને તમે ફ્રીમાં શેર કરો ને તો લોકો તમારી ફેસનો વેલ્યુ વધતો હોય છે અને લોકો પણ ઇન્કમ પે કરતા હોય છે અને પેમેન્ટ પે કરતા હોય છે. તેથી તમારી ઇન્કમ જનરેટ થતી હોય છે. આ ઉપરાંત આપણે વાત કરીએ કે ડિજિટલ રીતે એમાં શું આવે કે તમે સોશિયલ મીડિયા જે છે તે તમને મેનેજ કરતા આવડતું હોય છે. આ ઉપરાંત ડિઝાઇનિંગ છે. આ ઉપરાંત વાત કરીએ એડ રન કરવા માટે આજે મિત્રો અમુક ટકા એજન્સી માર્કેટમાં એવી છે જે એનું કામ એ છે કે તમારી વેબસાઇટને તે લોકો મેનેજ કરે છે, ઓર્ડર લાવી આપે છે અને પૂરો આખો કોર્સ શીખવાડે છે. એને તો તમારી ઇન્કમ જનરેટ થતી હોય છે. જો તમને મિત્રો આ સ્કિલ તમને આવડતી હોય તો તમે ઇઝીલી પૈસા કમાઈ શકતા હોય છે. આ ઉપરાંત આપણે વાત કરીએ થર્ડ વન, તેમાં શું છે, તેમાં કમિશન મોડેલ હોય છે. એટલે કે શું, જો તમે ફ્લિપકાર્ટ છે, મીશો છે કે એમેઝોન છે, તેમાં કમિશન કે તમે તમારા સોશિયલ મીડિયા ઉપર તેની લિંક તમે શેર કરો અને પબ્લિક તેના ઉપર પરચેસ કરે છે અને પીપલ એમાંથી શેર કરે છે અને તેમાંથી જો કોઈ વ્યક્તિ ઓર્ડર કરે છે તો કંપની તમને કમિશન પે કરે છે. આ કમિશન બેઝ ઉપર આપણે કોઈ પણ નાનકડી ઇન્કમ તમે જનરેટ કરી શકો છો. અને આમાં કેવું હોય છે મિત્રો, જો તમે રેગ્યુલર રિપોસ્ટ કરતા હોય છે, રીસેલિંગ કરો છો, પ્રોપર માર્કેટિંગ કરો છો ને તો તમને ઓર્ડર આવવાની શક્યતા 100% વધતી હોય છે. આમાં તમારે લગાતાર કામ કરવું જરૂરી છે. આ ઉપરાંત આપણે વાત કરીએ કે ફીવર છે, તેમાં શું હોય છે, ફ્રીલાન્સિંગ હોય છે. ફ્રીલાન્સિંગમાં મિત્રો એવું છે, ફીવર છે તમારે બેક ટુ વર્ક, જોબ ટુ વર્ક અને આપણે મેક ટુ ઓર્ડરમાં કઈ રીતનું હોય છે, તમને કોઈ વસ્તુ આવડતું હોય છે તો તમે ફ્રીલાન્સિંગ કરીને કામ કરવાનું છે. પબ્લિક તમને ઘર બેઠા પૈસા આપતા હોય છે અને તેમાંથી પણ ટાસ્ક આવતા હોય છે. આ ટાસ્ક તમારે ફોલોઈંગ કરવાનું છે. જો આ વસ્તુ તમે